everything on this planet and everybody on this planet is connected with each other. We cannot live separately. We must depend on each other. We are fully dependent. આપણને એવું લાગે છે કે હું જીવું છું મારી મહેતે, મારે કોઈની જરૂર નથી. આ સૌથી મોટી અફવા છે, આ ભ્રમ છે. તમારા જીવવા માટેનો શ્વાસ તમને કોણ આપે છે? અસ્તિત્વ આપે છે, તમારો છે. અને તમે જે શ્વાસ અંદર લીધો એ બાજુમાં બેઠા બીજા કોઈએ છોડ્યો, મૂક્યો, એનો શ્વાસ તમારી અંદર ગયો અને હવે તમે જે શ્વાસ છોડો છો એ ત્રીજા કોઈની અંદર ગયો. શ્વાસ પણ આપણા ક્યાં છે? એ પણ કોઈ બીજું આપે છે અથવા આપણે કોઈ બીજાને આપીએ છીએ. આપણો અંગાર વાયુ કાર્બન ડાયોક્સાઇડ વૃક્ષો લે છે અને વૃક્ષો એનો પ્રાણવાયુ આપણને આપે છે. સૂર્ય અને સમુદ્ર પ્રકાશ, ગરમી પાણીને આપે છે ને પાણી વરાળ બને છે ને વાદળ બનીને વરસાદ આપે છે. તો આપણે ગરમી અને પ્રકાશ માટે સૂર્ય પર આધાર છે, પાણી માટે સમુદ્ર નદીઓ ઉપર આધારિત છે, અનાજ શાકભાજી ફળ વગેરે માટે ધરતી પર આધારિત છે. એના વગર જીવી શકીશું? ઘર ક્યાં બનાવીએ છીએ? જમીન ઉપર. અનાજ ક્યાંથી લાવીએ છીએ? જમીનથી. પાણી ક્યાંથી લઈએ છીએ? નદીમાંથી. બધું જ બધા જ એકબીજાને આપે છે. એ સિવાય કોઈ રહી નથી શકતું. અને પછી વાત રહી આપણે બનાવેલો સમાજ, આપણું. હા, તો કડિયા અને મજૂરો વગર મકાન બનશે? સુથાર જોઈશે, ટર્નર, ફિટર, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક્સ વાળા, કોમ્પ્યુટર વાળા, દરજીઓ, ચમાર, મોચી, સોની, શિક્ષક, વકીલ, ડોક્ટર. ચાલશે એકબીજા વગર? ચાલશે કે આપણે કહી દઈએ છીએ મારે કોઈની જરૂર નથી? નહીં. શ્વાસ પણ નથી લઈ શકતા આપણે. આપણો પોતાનો કહેવાય એવો જેને માનીએ છીએ ને એ શ્વાસ પણ વૃક્ષે છોડ્યો છે મારા માટે. અને જેનાથી શરીર બન્યું છે ને એ અનાજ આ ધરતીએ આપ્યું છે. પ્રકાશ ને ગરમી સૂર્યએ આપ્યું છે. નદીના પાણીથી મારી તરસ બુઝાય. કેવી રીતે હું છું? કેવી રીતે છું? બધા જ છીએ એકબીજાની મદદથી. તે સિવાય આપણે કશું નથી.